ગાઈસ કલેક્ટર સાહેબ પધાર્યા છે. ઓ આમાં કઈ કહેવા માંગુ છું? કલેક્ટર સાહેબ એક ફોટો. કલેક્ટર સાહેબ ગાઈસ જો ફાઇટિંગ હાલે, રફાડો ફાઇટિંગ થઈ ગઈ છે. મને બોલાક મરે દીધું એટલે આપણે સપ્લાય વાલા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ઉપર મજા આવશે ને? આ મસ્ત મજા થઈ ગયો ફ્રેશ અને પછી હું થોડું નીકળી ગયા ને કોલેજ આવ્યા છે. અત્યારે તો જઈએ ઘરે અને વડુને કહું છું કે પાણીપુરી ખવડાવે. અરે પાણીપુરી નહીં, સોરી આલુપુરી ખવડાવે. કેમ કે હું નિકેતન આવ્યો હતો ને એ કે આલુપુરી ખવડાવે એમ. નિકેતન કે અમારા કોલેજ નો વ્યૂ. અત્યારે જાઉં છું ભાઈને લેવા માટે, મતલબ કે જય ભાઈને. એ આવ્યો એટલે અહીંયા કામ છે એટલા માટે તો આવ્યા છીએ. હું રિવ્યુ લઈ આવું છું ને પછી ઉદયભાઈને લેવા જવાનું છે એવું છે તો ઉદયભાઈને લેતા આવીએ. અહીંયા ઉદારે આવ્યો તો ઓલું કાર્ડ કઢાવવા કે આવક પણ આખું તો નીકળી ગયો. હું કઢાવવાનો તો મને ભૂલાઈ ગયું. કઢાવવા આવ્યો તો વડું ને બધા બેઠા પાર્થ નહીં. પાર્થે આજે રજા રાખીએ કે કાલ આખી રાતને હેરાન થઈ ગયા હતા કે ઘરે લાઈટ નથી, પાવર નથી. 3 વાગ્યા તો 2:30 વાગ્યાનો પાછી રાત ન થાય પાવર. પછી રજા પડતી હતી, બાકી રાત હું તો નથી એવું છે ને. કારણ કે કાલ 12 વાગ્યા વાંચવા ગયો હતું થોડું ઘણું અમારે હારે પડી એવું બધું હતું એટલે વાંચતો હતો ને એવું બધું. હું એ જાગતો હતો પણ મને તો કાંઈ વાંધો નહીં, મને હું લઈ લીધી એટલે મારે કાંઈ વાંધો આવ્યો નથી. અત્યારે જયભાઈને રિવ્યુ લઈએ હું કે નથી એમ જાય ઘરે પછી જાય ઉદય જવા. ગાજભાઈ અત્યારે મામાને ત્યાં આવ્યા છીએ, મતલબ કે મકાનનું કામ શું કહેવાય ચાલુ છે અત્યારે. અને આજે પેલું શું કહેવાય કે હું તમને કહું ખોલાઈ ગયું એટલે જમવાનું છે ચારે બેનું ને, મતલબ કે મારા મામીને ચારે બેનું. ભાઈ બીજનું નથી, ભાઈ બીજ નથી એ આ કે ભાઈ બીજનું હા નવા આવી ગયો. આને ભાઈ પાણી છાંટવાનું છે મામાને ઘરે એટલે શું કહેવાય નવડાવી દીધો. મતલબ કે મકાનનું કામ હાલે જોરદાર. ને જમવાનું છે શું કહેવાય મને ભૂલાઈ ગયું છે. મને અત્યારે બધા શનિના બ્લોગમાં મેં જોયેલું છે અને બોનીના બ્લોગમાં બધાના બ્લોગમાં જોયું છે. બધાને જમવાનું હતું, અમારે બનાવ્યું છે, મમ્મી મામાએ જમવાનું કર્યું એ બધાને. ને સ્લેબનું કામ હાલે ને તેથી મારે આવું છે જોવા, એ ખાસ દી આવું છે જેદી બને તેથી સ્લેબ. અત્યારે તો બધું સારું છે કામકાજ. તો રાતે આવ્યો છું, રાતે આવ્યો સીધો એટલે વ્લોગમાં કાંઈ જોયું નથી. અને મામા કહે કે પાણી પાઈ દે, કેમ કે પાણી પાવું પડે. વાહે તો પાણી પાઈ દીધેલું જ છે, આગળ પાણી પીવાનું બાકી હતું. અને આ ભાઈને નવડા દીધા જો ગાંધીનગર જાય એટલે તારે નવું પડે સમજો. પછી ઓલા ઉનાળે તું આવી સીધો એટલે સીધું આપણે ક્યાં જવાનું હોય? બાથમાં, કામમાં. એટલે તને મારે અત્યારે નવડાવવું પડે ને એટલે યાદ રહી કે જો મામાને ત્યાં કામ હાલતું તું તમે નવડાવો તો પાણી પિચકારી હતું તો વાંધો ન આવે એમ. ને મામા ઓલ રૂમ ઓલી સાઈડ જ છે, જો તમને કંઈક બતાવવું હોય તો ઓલી સાઈડ છે. આ ફાઈલ દરિયા આ ઓલ રૂમ બાજુના ધાંબામાં હે, એટલે કે ત્યાં પાણી પાવાનું છે એટલે ત્યાં પાણીનો નળ ને એવું બધું ચાલુ છે. બાકી એવું છે હવે જાય છે ને શું છે બધું પીએ. હા હમણાં હું આ ભાણો પાય ને એટલે તમને એમ યાદ રહે, એવું રાખશે કે ઘર બંધ હતું ને ભાણાએ પાણી પાયેલું છે એવું. હા યાદ એવી રહેવાની છે. હા તારે કાંઈ કેવું છે? ગાંધીનગર ઉપર ડાલ ફટાફટ. હા લે મૂકવા આવવું પડે. હા તું મને મૂકવાનું તો અત્યારે જા. અત્યારે ન જવાનું, તો જા. અત્યારે જવાનું ન તારે ગાંધીનગર. તારે ગાંધીનગર જવાનું છે સ્કૂલ ચાલુ થાય ત્યારે. કેમ કે મેં તારે બહાર હવાણી કરી કાંઈ મેં ને ગયે એટલે વાર્તા પતી જાય. પછી કાશભાઈ દિવ્યાંશ એના ઘરનું ભાઈ શું કહેવાય કે પાણી છાંટવા આવ્યો છે. એ ભાઈ એમ કે મને છાંટવું હોય. હવે બોલ બ્લોગમાં, હમણાં મને કહેતો ને બ્લોગમાં લે એમ. હવે કેમ છે એમાં બોલ હવે ને આટલી બધાએ આરસીબી ને 2 મેચ ખેલી હતી. आरसीबी ने 2 मैच खेली थी और हिंदी में नहीं बोलने का, गुजराती में बोलने का बाबू. એટલે જય સાટે આવે. જય સાંટે ભાઈ પાણી એમ કે બીજું કાંઈ બોલવાનું છે તારે કે આગળ હે? હવે બ્લોગ ફોન બંધ કરી પછી બહુ બોલે એમ એટલે કહું હે? આવડે મત દે ફટાફટ. હાલ પાણી બહાર નો થાય એટલે આવડે મારે ફટક
ગાઈસ કલેક્ટર સાહેબ પધાર્યા છે. ઓ આમાં કઈ કહેવા માંગો છો? કલેક્ટર સાહેબ એક ફોટો. કલેક્ટર સાહેબ એક ફોટો. હાલો ગયા સ્ટેડિયમમાં. સ્ટેડિયમમાં વયા ગયા. આ ક્રિકેટર સાહેબ આવ્યા. ક્રિકેટર સાહેબ એક ફોટો. એટલે હો કલેક્ટર મમ્મીને બોલો મારે દીધું એટલે સપ્લાય મારા વાલા મારી કોફી કરે. શરમાઈ ગયો. તો ભાઈ ગાઈસ બાંધવાનું થઈ ગયું. રસ પીવામાં જો ભાઈ બ્લોગ ઉતારવા પડે. માસા રસ નથી પીતા. આમ બે આમ માસા પીજો. મામા કે મામાને કે વધારે તાણી કરતા નહીં ભાઈ. ને કાયસરા ગાડી નાખશે. પાણી તાર પીવું છે નહીં હો માસા. સમજો. અને આ શર્ટ તાણ આ જઈ પણ તાણ નથી ખાઈ. પકડી લીધો. જઈ આમ તમે આમ નો હાલો. આવ આમ નો હાલે. ઊંધો પકડાઈ જાય. શાક નો વાટકો પકડી લીધો એને. રસ તો નહીં. શાક નો વાટકો પકડી લીધો એને. આમણે મારે વ્યક્તિ બની થઈ જાય. બધા તાણો તાણ આવ્યા જો બધા તાણ. થોડોક નહીં ચાલે એમ. સામેથી બસ પણ હું સામેથી ભરાઈ લઉં છું રસ. થોડોક જ તેવો મળતી. ઢોળાય ખોટો ઢોળાય એટલે આવ્યો. હા તો ભાઈ જો આપા કે હું બની તો તમારો વારો હે ભાઈ આજે. ભાણા હોય ભાણો મારો ભાઈ ભાણા બોડી હા પાર્લર નો ભણો ને. હા પાર્લર નો ભણો છે. હા પાર્લર હા પાર્લર આમને ઉભા કરી દે. કામાસા તાણ કરાવે ખોટે ખોટે તાણ કરે. તાણ કરાવે. આમને ઉભા કરી દે મામા. હાલો હવે ભાત તો ખાવાના જ છે ને આપણે. નૈતિક બાબુ બોલો. નૈતિક બોલે બ્લોગમાં એમ થોડુંક બોલે તમ તારે એમ એમ બહુ ન બોલે. આપણે બોલ વળવી જાય એવું કઈ મુંજાવાનું નહીં તારે. હા આવજો હાલો. ગાઈસ જો ફાઇટિંગ હાલે. રફ હાડો ફાઇટિંગ થઈ ગઈ. જો ફાઇટિંગ થઈ ગઈ. મામાની માસાની આ લઈ લીધો. હાલો રસ છે રસ. આમરસ કેવાય આમરસ. બાપાને તો હજી એક આખો ભરવાનો બાકી છે. આ તો આમરસ છે. આમરસ શું મામા? આ તો આમરસ કહેવાય. તો પછી ગાઈસ ભાઈ મામાના ઘરેથી નીકળી ગયો તો બધા નીકળી ગયા હતા. હું જય કેવિન કૌશિક ઉદય અને ગૌતમ મામા બધા નીકળી ગયા હતા. ક્યાં ખબર પીપોદરા જવા માટે. પણ પીપોદરા અમે નીકળી ગયા જવા. અને એમાં થયું એવું કે ઘરની ચાવી હતી ને મારી પાસે. ગાડીની ચાવી જયા મેં કીધું ઘરની ચાવી ગાડીની ચાવી આરે. તો ઘરની ચાવી મારી યાર રહી ગઈ ને. મમ્મી પપ્પા અને એસો પહોંચી ગયા ઘરે. તો ચાવી દેવા જવી પડશે. તો પપ્પા ભાઈ જે ચાવી છે ને એ તાળો મારી નથી આવ્યા ભાઈ. તાળો બીજું માર્યું. તો અત્યારે હું એકલો દેવા જાઉં છું. નીકળે ગયા પછી આપણે તો અહીંયાથી દર્શન કરી લઈએ એટલે દર્શન થઈ જ ગયા હોય. કેમ નહીં જાવું ઘડી કેમ જેવું જાવું તો પછી ગયા પાસોદરા પાટીએ પહોંચી ગયા હતા. પછી ગૌતમ પાછું શામ તમને કહ્યા કેમ ગાડી મારી લઈને મેં કીધું દીધી પાછો નીકળી ગયો ગાડી. ઘરે બેઠા છે રિએક્શન જોઈએ હું શેર નથી એમ. બહાર શું કહેવાય કે રીંગણા શેકાઈ ગયા છે ને ઘરે શેકાઈને બેઠા છે. ચાવી ભૂલી ગયો એટલે. બાકી તો ચાવી હારે જ હોય. મમ્મીની હારે હોય કે પપ્પા હારે હોય. અને તાળો બીજું માર્યું હતું એટલે ચાવી એક જ હતી. મેં ચાવી મારી પાસે એ તે જોઈએ નાખી દીધી કે કિચન ધારવાર એ જોયા જોઈએ એમ ફોન કર્યો તો તરત વળી ગયા હતા. ને અત્યારે ગયા બીજું કૌશિક કેવિન ને બધા ગયા ગઈને ગૌતમ ને ડાયા મામા એ ડાયા મામા ગયા કોઈ એક નથી ગયો ચાવી જ ભર્યા બીજું મમ્મીને બોલો મારે દીધું એટલે સપ્લાય મારા